નવસારીના ચીખલી દેગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું। જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા। ચૈતર વસાવાએ ખેડૂતો પર થયેલા અત્યાચાર ઉપર સરકાર સામે આકરા પ્રહાર કર્યા। દેગામ ખાતે આ જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અમારી જનસભા મળી। આ જનસભામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બ્રિજરાજજી સોલંકી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, સાઉથ ઝોનના અમારા ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને નવસારી જિલ્લાના અધ્યક્ષ અમારા પંકજભાઈ પટેલની અધ્યક્ષતામાં સભા મળી છે। આ સભાનો ઉદ્દેશ અમારો એવો છે, જે ખેડૂતો સાથે આજે અન્યાય થાય છે। સરકાર એક બાજુ MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રોની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે, અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટયાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે। સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે। ખેડૂતો, અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે, છતાં રજિસ્ટ્રારને પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું। સાથે આ વિસ્તારમાં આટલી મોટી GIDCઓ છે, છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી, અને બહારના લોકો આવે એટલે 2 મહિનામાં 2 વર્ષમાં પરમેનન્ટ થઈ જાય છે। સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે, છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે। એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે, ત્યારે શિક્ષકો નથી, જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે। અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે। અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું, સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું। સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય, નગરપાલિકા હોય, જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે, ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં અમે સૌ પ્રયાસો કરી રહ્યા છે। અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે, એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે। અજીતસિંહ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।